કચ્છમાં ચાલતી 108ની કામગીરીની સમીક્ષા કરવા માટે કચ્છ કલેક્ટરની ઉપસ્થિતિમાં 108ની સેવાને સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમીક્ષા બેઠકમાં 108ની સેવા લેનાર લાભાર્થીઓએ 108ની સેવાના બરોબર વખાણ કર્યા હતા અને પોતાના અનુભવો પણ જણાવ્યા હતા। 108ના ઓપરેશન હેડ હિરેન ભટ્ટે આ સેવાની આંકડાકીય વિગતો પણ 10 વર્ષ પહેલા જ્યારે આપણે ધરતીકંપ જોયો, જે રીતે તમે લોકોએ સહયો, જે હિંમત બતાવી, ત્યાર પછીની કાબિલિયત છે। આજે અહીંયા બેનિફિશિયરી મીટ લાભાર્થી મીટ નક્કી કરતા પહેલા મેં અમારા અહીંના પ્રોગ્રામ મેનેજર રાજ સાહેબને પૂછ્યું, મેં રાજ, કચ્છ 10 તાલુકા, આટલો મોટો વિસ્તાર છે, આપણા લાભાર્થીઓ આવશે આટલે દૂર દૂરથી? તો મેં એક શંકા રજૂ કરી કે આપણા લાભાર્થીઓ આવશે આટલા દૂર દૂરથી। મને રાજ સાહેબ એક જ વાક્ય કીધું, સાહેબ તમે જુઓ તો ખરા કાલે। અને મને ખરેખર નવાઈ લાગે છે આ કચ્છી પ્રજા ઉપર કે 108 ઉપરનો પ્રેમ અત્યારે દેખાય છે, છલકાય છે। કદાચ સ્વપ્ને પણ ખબર નહીં હોય કે આજની તારીખમાં 506 એમ્બ્યુલન્સીસ આખા ગુજરાતમાં કાર્યરત છે। ઘણી આનંદની વાત છે કે ચારે ચાર ખૂણામાં કોઈ પણ જગ્યાએ જાઓ, આ બાજુ વર્માનગર બાજુ, પેલી બાજુ જનાન, બલાસર, કોઈ પણ ખૂણામાં જાઓ 108 આપણને જોવા મળશે। લાભાર્થીઓને આજે બોલાવવાનું પ્રયોજન માત્ર એક જ હતું કે એક લાભાર્થી બોલશે અને જેમ કાયમ માટે આખા ગુજરાતમાંથી જો અત્યારે આઈ એમ ધ વિટનેસ, હું સાબિત છું કે ગુજરાતમાં ગમે ત્યાં જાઓ પણ મીડિયાનો જે સપોર્ટ કચ્છમાં છે, ભુજમાં છે, એ ખતરનાક સપોર્ટ, સુપર સપોર્ટ કોઈ જગ્યાએ નથી। દર અઠવાડિયે મારી પાસે ઈમેલ આવે અમારા રાજ સાહેબનો, એ ઈમેલની અંદર સાહેબ આપણી એમ્બ્યુલન્સ માટે આજે આ પેપરમાં આવ્યું, કાલે આ પેપરમાં આવ્યું, આજે આટલા જાન બચે, આટલા આ કેસીસ બન્યા। થેન્ક યુ મીડિયા, આઈ રિયલી બહુ દિલથી મળું છું તમને લોકોને આજે। બીજા રાજ્યો હતું 108નું અમલ કરવાનું, જે અમલ કર્યા લગભગ 4 વર્ષ પહેલે। ખાસ કરીને સરકારના, ગુજરાત સરકારના મનમાં એવું હતું જે ઇન્ટિરિયર વિસ્તાર છે, અંતરિયર વિસ્તાર છે, વિસ્તારમાં જે લોકો રહે છે, મેં ખાસ કરીને કચ્છ જેવા મોટું જિલ્લા છે, ખૂબ જ મુશ્કેલીઓ પડે છે। એ બધા ધ્યાનમાં લઈને આવા ગાડીઓ સરકારે મંજૂર કરી હતી। ખાસ કરીને તમને જીવન બચાવવા માટેના શું કાર્યો કરી છે। તકલીફ મોટાભાગે માતાઓ હોય અને બાળકો હોય, એટલે જન્મ થયા પછી તાત્કાલિક એમનું મરણ પણ થતું હોય છે। એ કઈ રીતે અટકાવી શકે ને એના માટેને એક વિચારણ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી આ 108 2007માં જે મૂક્યા હતા, હવે ખાસ કરીને દરેક જગ્યામાં આ ગાડીમાંથી લાભો મળી જાય છે। સરકારજીના બધી પ્રકારના તમારા સેફ એટલે સલામત માટે કોશિશ કરે છે। ને તાત્કાલિક 108 ને અમે બોલાવ્યો તો એ ટાઈમે 108 નો સારો સર્વર કર્યું ને 4 થી 5 હોસ્પિટલ અમે લઈ ગયા, તો બધે હોસ્પિટલ ના પાડી દે કે આ કેસ અમારા હાથમાં નથી। તો 108 એની બહુ ખૂબ બહાદુરી કરી ને 32 બચાવ્યું। એમાં મગજ તૂટી ગયું હતું, ખોપડીના એક કટકા પણ એના બહાર નીકળતા હતા, તો પણ 108 ને એને સારું કર્યું સારવાર અને રાજકોટ લઈ ગયા અને રાજકોટ એનો સારું સારવાર થયું। એ બદલા અત્યારે પણ બરાબર છે ને બધે ફેમિલી વચમાં બેઠો છે। મારા ભાઈનો 3 બહેન ને 1 જ છોકરો હતો, તો એ બદલ 108 નો ખૂબ ખૂબ આભાર। 108 એટલે માણસની જિંદગી છે, એના વગર કાંઈ નથી। મારી ડ્યુટી પૂરી કરી અને હું ઘરે જતી હતી ત્યારે યોગેશ્વર ચોકડી આગળ એક પાછળથી ટેલર આવ્યું મોટું અને એને મને પાછળથી એકદમ જ વચ્ચે લઈ લીધી અને મારી સ્કૂટી તો એકદમ કચરાઈ જ ગઈ હતી। મારી પાછળના બેગને મને એકદમ જ ખેંચી લીધી, મારા પગમાં ઈજા થઈ હતી, હું બેભાન થઈ ગઈ હતી અને ત્યાં આગળ ભેગા થયેલા ભાઈઓએ કોઈ વ્યક્તિએ 108ને ફોન કર્યો। 108 ફોન થતાની સાથે જ 2 સેકન્ડ કે 3 સેકન્ડમાં જ 108 ત્યાં પહોંચી ગઈ। અંજારથી યોગેશ્વર ચોકડીમાં પહોંચતા તમે ભુજ આરામથી અડધો કલાકની અંદર પહોંચી જઈ શકો છો। જ્યારે યોગેશ્વર ચોકડીથી CSC અંજાર પહોંચવું હોય એટલે તમે સમજી લો કે ઘરેથી દહીં લઈ નીકળો ને તો ત્યાં જતાં જતાં છાશ બની જાય એવી હાલત છે। તો એવા ટાઈમે 108 વાળા અચાનક જ આવી ગયા અને એમના ડૉક્ટર સાહેબ અને એમના ડ્રાઈવરે મને એવી સરસ રીતે મને CSC અંજાર પહોંચાડી અને એમને મને જીવનદાન આપ્યું।
તેમનું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપનું 108 ઘણી ભારતની અંદર ઘણી બધી સંસ્થાઓ છે જે અનેક રીતે ઘણી બધી કામગીરી કરે છે. હિન્દુ મુસ્લિમ ધર્મના નામે પણ ચાલે છે, પણ 108 એ માનવને બચાવવાનું જ કામ કરે છે અને આવી જ રીતે પ્રગતિ કરો એવી આશા સાથે થેન્ક યુ. જે 15મી ઓગસ્ટનું જેનું સેવા ઉપલબ્ધ થઈ છે તેમ અમારા જે ગ્રામ વિસ્તાર છે તેમને તો બહુ ઘણો લાભ છે. હિરેન ભટ્ટ, ઓપરેશન હેડ GVK EMRI 108. આપણે આજે જે બેનિફિશિયરી મીટ રાખી એનું પ્રયોજન એક જ કે જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને જે રીતે 108 એ લોકોની લાઈફ બચાવી છે, જાન બચાવી છે, ત્વરિતતાથી આપણે મદદ પૂરી પાડી, ત્યાર પછી આપણે અહીંયા પ્લેટફોર્મ પર લાવી અને એ સમજવાનો પ્રયત્ન કર્યો કે 108 કઈ રીતે એમનું જીવન બચાવ્યું. અને આપના થકી કચ્છની 21 લાખ પ્રજાને પણ ખબર પડશે કે આ રીતે જો આપણે સમયસર 108ને બોલાવીશું કોઈ પણ ઇમરજન્સીમાં તો એ લોકોની લાઈફ વધશે. બીજી વસ્તુ મારે ખાસ એ કહેવાની કે સમગ્ર ગુજરાતની અંદર જે આપણી પાસે અત્યારે 506 108 સેવા છે એને આપણે વધારે એડવાન્સમેન્ટ તરફ હવે લઈ જઈએ છીએ. ટેકનોલોજીકલી વધારે એડવાન્સ આપણે કરીએ છીએ. એમાં 3 વસ્તુ જે પ્લાન છે એમાં એક છે GPS, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. બીજી વસ્તુ આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ AVLTS, ઓટોમેટેડ વ્હીકલ લોકેટિંગ સિસ્ટમ. એટલે અમદાવાદમાં બેઠા બેઠા આપણા સેન્ટરમાં તાત્કાલિક ખબર પડી શકે કઈ એમ્બ્યુલન્સ ક્યાં આગળ મૂવ થાય છે, ક્યાં આગળ ઊભી છે, ક્યાં આગળ એને ડિસ્પેચ અપાઈ શકાય ઓન ધ સ્પોટ. ત્રીજી વસ્તુ અત્યારે જે આપણા EMT પાયલોટ્સ, EMT ખાસ કરીને જે હાથે મેન્યુઅલી જે PCR પેશન્ટ કેર રેકોર્ડ જે ભરે છે એને બદલે આપણે EPCR, ઇલેક્ટ્રોનિક PCR આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ વેરી સૂન. એટલે ટેકનોલોજીના સમન્વયથી વધુમાં વધુ લોકોની જીવન બક્ષાય, વધુમાં વધુ લોકો પાસે પહોંચી શકાય એવો પ્રયત્ન આપણે GVK EMRI 108નો છે. એ ક્યાંથી અમલમાં આવશે? એ પોસિબલી એના AVLTSના અત્યારે ઓલરેડી 10 ગાડી ઉપર ટેસ્ટિંગ ટ્રાયલ ચાલુ છે. એના રિઝલ્ટ રિપોર્ટ્સ બધા આવવા માંડ્યા છે અને પોસિબલી 3 મહિનાની અંદર કદાચ AVLTS તો ચાલુ થઈ જશે, સાથે GPS અને EPCR પણ. એટલે આવતા 6 મહિનાની અંદર કદાચ 108 નવા રંગરૂપની અંદર જોવા મળશે આપણને. સાહેબ, ખાસ કરીને ગુજરાતમાં 108 શું મહત્વ ધરાવે છે ગુજરાતની આમ જનતા માટે? બહુ સુંદર પૂછ્યું આપે. ગુજરાત માટે એવું કહેવાય કે હમણાં બહુ મોટો પ્રસંગ કરેલો. બધા લગભગ ખાલી નાના છોકરાથી વાત કરું, 5000 છોકરાઓ ભેગા થયેલા NCCના સ્ટુડન્ટ. મેં એટલું પૂછ્યું કે જે લોકોને 108 નંબર ખબર ના હોય એ આંગળી ઊંચી કરે. એક પણ આંગળી ઊંચી ના હતી. બસ આ મહત્વ ગુજરાત માટે. એક લોકોને ખબર છે, એમને ખબર છે કે 108ને બોલાવવાથી ફરક પડશે. કચ્છના કેટલાક વિસ્તારોમાં હજી પણ 108 પહોંચી નથી શક્યો વિસ્તારો છે તો હા, લગભગ જે આપણી પાસે 10 તાલુકા છે એમાંથી જે બોર્ડર એરિયાના જે તાલુકા છે એમાં પણ હમણાં છેલ્લે અમે લોકોએ જનનમાં લોન્ચ કરી, બલાસરમાં લોન્ચ કરી અને બીજી 2-3 ગાડી એમાં એક વાયોરમાં આપણે મૂકવાનો પ્લાન છે બહુ ટૂંક સમયમાં. ડુમરામાં પ્લાન છે, વાયોર ડુમરા, અને એક આપણે ભુજની અંદર બીજી એક મૂકીએ છીએ, ભુજ 2. એટલે આ 2-3 દિવસ બહુ નજીકના ભવિષ્યમાં પોસિબલી કદાચ 10 દિવસ પછી ફરી વખત આપણી પાસે આવીશું કે સાહેબ આ 3 ગાડી લોન્ચ કરીએ છીએ. હેલો, જે લાખો લોકોની જિંદગી બચી આપણા જે હાથ પર EMT પાયલોટ છે એમના વર્ષોથી એ જ ગ્રેડમાં કામ કરે છે. સાહેબ એવું નથી, એ લોકોના જે સેલેરીઝ છે દર વર્ષે એ લોકોના સેલેરીઝ પણ વધે છે. સાથે સાથે માત્ર નાણાકીય ફાયદો નથી હોતો, એની સાથે એ લોકોને જે મોરલ ઊભું થાય, રિવોર્ડ અને રેકગ્નિશન પ્રોગ્રામ દર મહિને આપણે EM કેર એવોર્ડ્સ રાખીએ છીએ અને સરકારની પ્રમાણે જે સેલરીઝ હોય, ડ્યુટી અવર્સ હોય, 48 અવર્સ, એ બધું એ લોકોને આપવામાં આવે છે. છતાં પણ રિવોર્ડ રેકગ્નિશન પણ થાય છે એ લોકોને.